સ્ત્રી ચોરે કુમાર ગામી શ્રી રામ જય રામ જય જય રે સ્ત્રી ચોર કુમાર ગામી શ્રી રામ જય રામ જય જય રામ ખલમલ રાશિ મધુમતી કામી શ્રી રામ જય રામ જય ખલમલ સાસી મધુમતી કામી શ્રી રામ જય રામ જય સૌને પાત જલ્પસી દુર્બાદા શ્રી રામ જય વૈસી કાલી બસ ખલમનુ જાય શ્રી રામ જય રામ જય વૈસી કાલી બસ ખલમનુ જાય શ્રી રામ જય રામ વૈસી કાલી બસી ખલમન જાય શ્રી રામ જય રામ સદા સેવક રુચિ રાખી શ્રી રામ જય રામ જય સદા સેવક રુચિ રાખી શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ, સૌને મારા
જય સિયારામ. આ નિત્ય ચાલતી વિના સંગીતની રામકથામાં આજ 106 ભાગ છે. આજ 106 દિવસ થયા એ રેકોર્ડિંગ ચાલે છે. બાકી તો વર્ષો વીતા છે. મારી મનોકામના તો એવી છે બાપ 111માં ભાગે કથાને વિરામ આપ્યો છે કે જે રેકોર્ડિંગ જે હવે કાયમ એમાં સ્થાપિત થઈ જાય. પછી સીધી રામકથા લાઈવ ટેલિકાસ્ટ એટલે કંઈથી સીધી ડાયરેક્ટ શ્રવણ કરી શકશે એ રીતે રેકોર્ડિંગ લાઈવ મૂકવું છે. સીધું અહીંથી ડાયરેક્ટ કથા પૂરી થાય એટલે પૂરું. પણ 111 ભાગ પૂરા કરવા છે. હનુમાનજીનો આંકડો છે 11મો મુદ્દો એટલે 111 ભાગે થાય તો એવી 106 દિવસની રામકથા લંકા કાંડમાં ગઈકાલે રાવણે કહ્યું અંગદની સાથે અભદ્ર વર્તન કર્યું. રાવણને અંગદે સ્પષ્ટ જવાબ આપ્યો કે ભાઈ તું માને છે કે હું જીવતો છું, બાકી આ 14 જણા મરેલા છે. અમે તને જીવતો માનતા જ નથી. તું માને છે કે અમે જીવીએ છીએ. અને પછી છેલ્લે પ્રયોગ અંગદ એ કરે છે કે પોતાનો ચરણ પધરાવ્યા ધરતી ઉપર અને કહ્યું કે લંકાના માલિક મારો પગ જો ઊંચો કરી દે તો તારી સભામાં થી કોઈ પણ તારા સહિત તારી સભામાં કોઈ પણ જો મારો પગ ઊંચો કરી દે તો જાનકી હારી પાછો બાપ. આના ઉપર ઘણી વખત કહેવાય છે કે ભાઈ અંગદનો એવો કયો અધિકાર હતો કે જાનકીને એને જુગારમાં મૂક્યા. આનો રામ કદાચ કહી શકત કે ભાઈ હું આમ કરું તો આમ કરે. પાંડવોએ પોતાના દ્રૌપદી હતા એટલે જુગારમાં મૂક્યા, પણ કોઈ બીજાની સ્ત્રીને થોડું જુગારમાં. અને આ તો આદ્યાશક્તિ માં જગદંબા. અને એના માટે અંગદ એમ કહે કે જો મારો પગ કોઈ ઉઠાવી દે તારી સભામાંથી કોઈ પણ તારા સહિત હું સીતાને હારી જાઉં. પણ તુલસીદાસજીના શબ્દો દેખી એણે લખ્યું છે કે હે બાપ, અંગદ એમ કહેવા માંગે છે કે સીતા હારી જાવ એનો અર્થ એના ચોપાઈનો અર્થ તમે લઈ લો. એને લખ્યું છે ફિર હી રામ સીતા હારી. જો સીતા રામજીની મારા ઉપરથી કૃપા ઉતરે તો જ તું પગ ઉઠાવી શકે, બાકી તું નહીતર મને હરાવી નહીં શકે. સીતારામ ફીરીને હારી. સીતારામની કૃપા મારા ઉપર ઉતરે તો જ હું હારું. સીતા હારું એમ નહીં, સીતારામ ફેરીને હારું. સીધો અર્થ તો આ જ થાય કે ભાઈ સીતાનું હારી જાવ નહીં. અંગદ એવો નહોતો બાપ કે જાનકીને જુગારમાં મેલે. એણે એમ કહ્યું કે એ લંકાના માલિક તારા દ્વાર સુધી એની કૃપા વિના અહીંયા કેમ આવી શકાય. અને એની કૃપાની પ્રતાપે
જેમ 1000 હાથીઓની વચ્ચે હાવ જ ઊભો એમ ઊભો છું તારી સામે. આ કોની કૃપા છે? હે, હું જોઉં છું તારી સામે સૂર્ય ચંદ્ર આદિ દેવતાઓ તારી સામે આમ નતમસ્તક ઊભા છે, અને હું આમ નિર્ભય થઈ તારા પ્રશ્નનો ઉત્તર આપું છું. એ કેવલ અને કેવલ રામની કૃપા, નહીં તો બીજું શું? અને પછી કહે છે, રામ સદા સેવક રુચિ રાખા. રામને સદા પોતાના સેવક ઉપર બહુ જ રુચિ છે, પ્રેમ છે. એટલે બાપ પોતે હારે પણ એના ભક્તને ન હારવા. રામ માંડલિકને જેલમાં પૂર્યો, કેદાર લઈને જેલમાં પૂર્યો કે હવે બોલાવ તારા ગોપાલ. અને કૃષ્ણ બાપ ચિઠ્ઠી આવી નાખી કે હું હારું, મારો ભક્ત નહીં. અર્જુનને કહ્યું કે હું હારું, હું સાચો પડું, જૂઠો પડું, જે થાય તે. પણ એ અર્જુન મારે શરણે આવ્યો છે, તમને નહીં હારવા. આ છે પ્રભુની શરણાગતિ. એક વખત પ્રપન્નતા મળી જાય ને બાપ, પછી તુલસી કહે આપણે હારવાનો પ્રશ્ન જ નથી. લાજ આપણી નહીં, લાજ એની છે. લાજ એની જાય, આપણી ન જાય બાપ. અને જો જાય તો માનવું કે મારો ભરોસો ક્યાંક તૂટ્યો. આપણે ત્યાં કહેવાયું છે, મેં ઘણી વાર કહ્યું છે કે સંસારી ચિંતા કરે છે, સંતો ચિંતન કરે છે. આપણે કામ કરીને પછી પસ્તાય છે, અને સંતો કોઈ પણ કામ કરતા પહેલા વિચાર કરે, અને આપણે પછી વિચાર કરીએ કે આ ન કર્યું તો સારું હતું. એને વિચાર ન કહેવાય, પસ્તાવો કહેવાય. વિચાર તો કરતા પહેલા કરીએ એને કહેવાય. સંતો ચિંતન કરે, ચિંતા ન કરે. બાપ આ અંગદે વિચાર કર્યો કે હું પાછો ફરી જાઉં. અને રાવણે કહ્યું કે હે સભાસદો, હવે શું બેઠા છો અને જુઓ, એક પછી એક વાંદરાને ફેંકી દેતા વાર કેટલી લાગે. અને વાંદરો મારો તુલસી લગે. વાંદર આની ચંચળ હોય, કોઈ દી એનો ચરણ એટલી વાર સ્થિર રહે જ નહીં. આપણી ભાષામાં કહેવું હોય તો વાંદરું શાંતિથી બેસે જ નહીં. અને અંગદે એની આખી સભાના એક એક રાક્ષસો આવ્યા ત્યાં સુધી એનો પગ રાખ્યો છે. પણ તુલસીદાસજી બહુ સુંદર એક દુહો લખ્યો છે કે ભૂમિ ન ચાંદત કપી ચરણ આને દેખત રિપુમદ ભાગ. કોટી વિઘ્ન તે સંત કરે જીમિનિતિ તુલસીદાસજી લખે છે કે સંતો ઉપર કરોડો વિઘ્નો આવે ને બાપ, પણ જેમ સંત નીતિ ન છોડે એવી રીતે તુલસી કહે કે સિંહને ગમે એટલી એને લાંઘણ થાય ને, પણ જેમ સિંહ ખડ ન ખાય, ગમે એટલા દિવસનો ભૂખ્યો હોય ને તો સિંહ ખડ ન ખાય. અને ગાય ગમે એટલા દિવસની ભૂખ્યો હોય તો કોઈ દિવસ માંસ ન ખાય. સુકાઈ ગયેલું 5 દીનું 15 દીનું ગમે તેવું ખડ ખાય, અને સાવજ ખડ. આપણે ત્યાં કહેવાયું છે કે આ દુનિયામાં ચારે ચાર યુગમાં પશુ પક્ષીઓ એના ધર્મ નથી ચૂક્યા. અને આપણે ક્યારે શું ખાઈ કાંઈ કહી શકાય. આપણે ધર્મ પશુ પક્ષીઓના ધર્મો નથી ચૂક્યા, અને એના ધર્મો નથી ચૂક્યા એટલે એને બપોરનું મળ્યા પછી સાંજની કોઈ દિવસ ચિંતા નથી કરી, કારણ કે ધર્મ નથી ચૂક્યા. આપણે અનેક પ્રકારના આભૂષણો વસ્ત્રો પહેરીએ છીએ, છતાંય આપણે ત્રણેય લુગડે કહેવાઈએ. અને પશુ પંખી
એક પણ કપડું પહેરતા નથી, છતાં નગ્ન દેખાતા હે. નહીતર કઈ આપણું કૂતરું કપડું નથી પહેરતું પણ ક્યારેય ઉઘાડે અંગ દેખાતું નથી હે. મારો તુલસી લખાઈ જાય, માણસ પોતાની નિયતિ ભૂલી જાય છે. અને જો નિયતિ સત્ય હશે તો રામાયણમાં દુહો મને તમને બહુ હિંમત આપે છે કે ભૂમિનો છાંડત કપી ચરણ અને દેખત રિપુમદ ભાગ. તુલસીદાસજી લખ્યું છે કે વાંદરાનો ચરણ આને સ્થિર રહે નહીં, પણ ભૂમિનો છાંડત કપી, ધરતી જાણે અંગદના પગને પકડી રાખ્યો હોય. કારણ ધરતી શું કામ પકડ્યો? ધરતીને ચિંતા એ થઈ કે જાનકી મારી પુત્રી છે અને આને જાનકીને મૂકી છે જોવામાં. જો આનો ચરણ હલી જાય તો જાનકી હારી જાય અને મારા ખોળામાં જન્મેલી મારી હાજરીમાં મારી દીકરીને જો અંગદ હારી જાય તો મારું કોઈ માતમ નહીં. એટલે ધરતી શરણ પકડી રાખ્યો, અંગદ હલવા નથી તો. ભૂમિનો છાંડત કપી ચરણ અને દેખ અને રીપુ મદ ભાગ. તુલસીદાસજી લખે છે કે ઉપર દેવતાઓ અને રાજસભામાં બેઠેલા રાક્ષસો સ્તંભિત થઈ ગયા કે આટલા આટલા રાક્ષસો જાય છે એક પછી એક પછી એક. કોઈથી આનો ચરણ તલવાર હેલો નહીં. કારણ કે કોટી વિઘ્ન સંત કેરા, અનેક વિઘ્નો આવે સંતોને પણ મન જીની નીતિ ન ત્યાગ. સંતોને ગમે એટલા વિઘ્નો આવે પણ નીતિ ન છોડે. આપણા ગુરુને ગમે એટલું કયો તો એનો નિયમ ન છોડે. બાપુ ઘીરે ટાંકામાંથી પાણી લાવ્યા છે, નહીં એસા નહીં ચલેગા, કુએ મેં से लाओ. ઘૂંટડો પી લે શું ફેર પડી જાય, પણ નહીં, સંત નીતિ ના છોડે. ગમે એટલી એના ઉપર કોટી વિઘ્ન, તુલસી કહે કોટી એટલે કરોડો વિઘ્ન આવે તો આવે પણ સંત નીતિ ન ચૂકે. એમ તુલસી કહે જેનામાં નિયમતા ભરોસો અડગ છે એ એના કર્મના સિદ્ધાંતમાં ચાલે પણ એનો ભરોસો ન તૂટે. અંગદે ચરણ મૂક્યો એ એનું કર્મ હતું પણ ભરોસો એટલો જ હતો. ભગવાને કહ્યું કે તારું કર્મ કર પણ કર્મની સાથે ભરોસો રાખજે. આપણે કઈક ના અમારે તાવની ગોળી લેવી જ નથી, મને ભરોસો છે ઉતરી જાય, નહીં ગોળી પી જા, એ તારો ભરોસો કામ કરશે. અને નહીતર કેટલાય લોટ કેટલી પી જાય છે તોય ક્યાં નથી મળતું. કામ ભરોસો કરશે પણ નિમિત્ત ઈશ્વર કહે તો કોઈ બનાવશે. આજ અંગદના પગને ધરતીએ પકડ્યો છે, ભૂમિને છાંડત કપી ચરણ. અને અંગદે વિચાર કર્યો છે, એક પછી એક આવ્યા છે, બધા પરાજિત થયા. રાવણને કહ્યું કે હવે તું આવ, તારી સભામાં જો બધા પૂરા થઈ ગયા હોય તો લંકાપતિ તમે આવો. લખ્યું છે રાવણ ઉભો થયો, રીસ પૂજાવાનો ઉભો થયો, મારે જાણે ડુંગરો ઉભો થયો ને એમ લંકાના દરબાર ગઢમાં ઉભો થયો. ધીરે 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 સિંહાસન ઉપરથી નીચે આવ્યો અને જેવો રાવણ અંગદ ના પગની પાસે આમ નનો અને પગને જ્યાં અડવા ગયો અને અંગદે પગ લઈ લીધો. અને અંગદે કહ્યું કે લંકાના માલિક મારા ચરણ પકડે છે એના કરતા રામના પકડી લે, તારું કલ્યાણ થઈ જાય. એક વાંદરાના પગ પકડતા તને શરમ નથી આવતી? તારી સભા હું આવ્યો ત્યારે તમે કહેતા હતા કે આ તો આપણો ખોરાક છે, ખાઈ જવાનું, આ બધું ક્યાં ગયું? આ કોના પગમાં પડ્યા ને રાવણને યાદ આવ્યું.
મારી સભામાં મારું અપમાન. અને તુલસીદાસજી લખે કે કોઈની સભા વચ્ચે કરેલું અપમાન એક વખત, આપણે ત્યાં તો એમ કહેવાયું છે કે કોઈને દીધેલી ગાળ 40 દિવસે તમને પાછી આવે. નોંધ કરી લેજો. અને કોઈ પણ ના મુખેથી આવે. એવું નથી કે તમે આ ભાઈને ગાળ દીધી એટલે આ જ આપે. આ તમે દીધી લે આ ભાઈને ગાળ, કાલ કોક તમને અમદાવાદના બસ સ્ટેશનમાં અજાણ્યો આપી. આ વિધિનો વિધાન છે, જેને કર્મના સિદ્ધાંતો કયા છે ગીતામાં. હે અર્જુન, આવે છે. આપણે પછી એના હારે લડીએ. ગાળી નથી તમે 40 દિવસ પહેલા તમારા ગામમાં કોકને દીધી. એમ રાવણ કહે છે કે આજ મને ખબર પડી કે રાજસભામાં કોઈનું અપમાન કર્યું હોય તો અપમાન આપણું ઈ જ રાજસભામાં થાય. કાલ વિભીષણનું અપમાન કર્યું છે એ જ સભા, એ જ સિંહાસન ઉપર આજ આડું આવ્યું. આજ રાવણે કાલ સગા બનેવીનું મસ્તક કાપ્યું છે રાજસભાની વચ્ચે. શૂર્પણખા વિધવા નહોતી, એના પતિને રાવણે જ માર્યો છે. અને એટલા જ માટે કે રાવણ આવ્યો ને બધા જ ઊભા થયા, એના બનેવી ઊભો ન થયો અને ક્રોધ આવ્યો મસ્તક કાપી. અને પછી શૂર્પણખાને કહ્યું તને સોનાનો બંગલો આપો, ત્યાં પડી. આજ રાજસભાની વચ્ચે આંચકો લાગ્યો કે મારું અપમાન થયું, અને અંગદ પાસેથી પગ પકડતા પાછો વળ્યો. અને પછી કહ્યું છે કે અંગદે આટલો ઠપકો આપ્યો અને અંગદે ચરણ લઈ લીધો. અને તુલસીદાસજી કહે છે બાપ કે આપણી બીમારી એવી છે, મોટા મોટી આપણી બીમારી એ છે કે આપણા બધાની લોકો એક જ અપેક્ષા રાખે બેઠા છે કે બધા મને પગે લાગે, મને બધા મોટો ગણે. દરેકે દરેકની આવી અપેક્ષા છે. પછી ઘરમાં, ગામમાં, દેશમાં, રાષ્ટ્રમાં બધાને મોટું. અને પછી અંગદે કહ્યું છે કે લંકાના માલિક, આ તારા મોટપણાને થોડો આંચકો લાગ્યો છે. હવે મારે તારું વધારે પડતું અપમાન કરવું નથી. અને નીકળે છે. જબરજસ્ત અસર ઊભી કરી અંગદે નીકળ્યા અને અંગદ વીરતાથી પાછા ફેર્યા કે હવે તારો મારો મુકાબલો લંકાના રણાંગણમાં થશે. અને યાદ રાખજે તારા એક એક મસ્તકને ઉતારી અને એક એક મસ્તકને જેમ તને પારણિયામાં સૂઈને પગથી તને જેમ લાતો મારી, એમ તારા એક એક મસ્તકને લંકાના મેદાનમાં ફૂટબોલના દડાની જેમ જો હું રમું, નહીં તો હું વાલીનો દીકરો નહીં. યાદ રાખ. આ જાઉં છું. જેવો અંગદ પગ લઈ અને સિંહાસન ઉપરથી નીચે ઉતર્યો અને આ દ્રષ્ટિ કરી સભાની વચ્ચે. કોઈને હજી હિંમત નથી ને યુદ્ધ કરવાની, લડવાની. પણ અંગદની સામે જ્યાં જોયું અને લીંબુની ફાડ જેવડી અંગદની આંખો જોઈ, રામ રામ સીતારામ, રામ રામ સીતારામ, હે રામ રામ સીતારામ, 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 રામ રામ સીતારામ. એ બાપ મહાભારતમાં વિદુરજી આ વાત કરી છે. મહારાજ
મહારાજ ધૃતરાષ્ટ્રની રાજસભાની વચ્ચે વિદુર એક વખત બોલ્યા છે, કૃષ્ણનું છેલ્લું અપમાન થયું અને વિદુરની ભાજી ખાય અને કૃષ્ણ જ્યારે વિદાય લઈ ચૂક્યા, બીજા દિવસની રાજસભામાં વિદુરજી રાજસભામાં આવે છે. નજીક સિંહાસન નખાણું છે અને વિદુરજી નીતિ સૂત્રની વાતો કરે છે. મોટા ભાઈ, આ ત્રણ વખત જેનું તમે અપમાન કર્યું છે એ પરમાત્મા છે અને રાજસભાની નીતિ ના પાડે છે કે રાજદૂતનું અપમાન કરાય નહીં અને અપમાન કરવું યોગ્ય નથી. સાંભળી લો મોટા ભાઈ, 6 વસ્તુ 6 સમયે ન કરવી જોઈએ. વિદુર, 1, 6 વસ્તુ 6 સમયે થવાથી આટલી નુકસાની થાય છે મોટા ભાઈ. હજી કહું છું અને જુઓ વિદુર બોલે છે. હા, વિદુરે એમ કહ્યું કે મોટા ભાઈ સાંભળી લો, અતિ અભિમાન કરવાથી માણસનું આયુષ્ય ઘટી જાય છે. તમને બહુ હોય ને મોટા ભાઈ તો અહંકાર રાખો, પણ અભિમાન નહીં. કારણ કે અભિમાન ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી માણસનું માન હોય ત્યાં સુધી અભિમાન. આજ લોકોની સત્તા લેવાઈ ગઈ, હવે એને શેનું અભિમાન રહ્યું? આજ આપણા રાજકાજમાં રાજ્ય કક્ષામાં સત્તા લેવાઈ ગઈ, વાત પૂરી. માન ક્યાં સુધી રહ્યું? પદ હતું ત્યાં સુધી, પદ ગયું, માન ગયું, વાત પૂરી. અભિમાન માન હોય ત્યાં સુધી જ હોય છે, પણ અહંકાર તો અખંડ હોય છે. ભાઈ, જે અભિમાન કરે છે ને એનું આયુષ્ય ઘટે છે. વિદુર, મહાભારત. અને પછી બીજું કીધું કે મોટા ભાઈ, સમય વિના, સમયને જોયા વિના અને સમયમાં વિચાર્યા વિના અતિ જે બોલવાનું કામ કરે છે ને કે આ મોટા ભાઈ, એનું પણ આયુષ્ય ઘટે છે. દુર્યોધન કારણ વિનાનો બક 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 બોલ્યા જ. કૃષ્ણ આવ્યા નથી, સ્વરૂપ કર્યું નથી લાગતું મોટા ભાઈ. રાજસભાની સત્તા તમારી પાસે હતી તો તમે બોલી શકો. દુર્યોધન આટલું બોલે? તું ગોવાળિયો છે, તને કઈ ખબર ન પડે. આ રાજમાં તને શું ખબર પડે મોટા ભાઈ? આ યોગ્ય છે? આયુષ્ય ઘટે છે. ત્રીજું કયું સાંભળી લો મોટા ભાઈ, અતિ સમય વિના, કારણ વિના, અતિ સમય અને કારણ વિના માણસ અંતરનો વિચાર કર્યા વિના અતિ લોભ કરે ને એનું આયુષ્ય ઘટી જાય છે. ક્યાં વધારે માગ્યું છે મોટા ભાઈ? 5 ગામડા જ માગ્યા છે, આપી દો. એના નિર્વાહ પૂરતો આપી દો. આવો અતિશય લોભ ન કરાય. ધૃતરાષ્ટ્રજી, હસ્તિનાપુરના મહારાજ, આપી દો, નહીંતર આયુષ્ય ઘટી જશે. વિદુરે ચોથું કહ્યું કે મહારાજ, કારણ વિનાના તમે કઈ કરી નથી શકતા, પણ તમે ક્રોધની અગ્નિમાં સતત બળ્યા રાખો છો. અને કેવો બળ્યો ધૃતરાષ્ટ્ર ખબર છે કે છેલ્લે બધું પતી ગયું ને પછી એને આમ અંદરથી આમ અગ્નિ હળગતી હતી કે હવે બીજું કોઈ નહીં, ખાલી ભીમ અહીંયા આવે ને તો મારે એનો ભીમનો કચર કામ કરી. અને મહાભારતમાં પ્રસંગ આવે કે છેલ્લે બધું થયા પછી આમ જાણે આમ નીતિ અને નિયતિમાં જાણે આમ ડાયો થઈ ગયો હોય એમ ધૃતરાષ્ટ્ર બોલ્યા હતા કે હે બાપ, 5 પાંડવો તમે તો મારા પરિવારના છો, આવો મને મળો. મારે હવે કોણ રહ્યું તમારા સિવાય? એ જ કરું. અને એક પછી બધા આવ્યા અને જેવા ભીમસેન આવ્યા એટલે ભગવાને કહ્યું, બાપ, આ લોખંડનો બખ્તર પહેરતો જાય. કૃષ્ણએ કહ્યું કે પણ પ્રભુ, મારા દાદા છે, હવે શું છે? યુદ્ધ પૂરું થઈ ગયું છે.
હવે તો પરાજય કબૂલ થઈ ગયો છે, બોલે નહીં. અને ભીમ જેવા આવ્યા એટલે ધૃતરાષ્ટ્રનો છેલ્લો ક્રોધ એને કાઢ્યો. એ તો કૃષ્ણે બખ્તર પહેરાવ્યું હતું એટલે ભીમ બચી ગયો, નહીતર એમને બી પાટિયા બાંધી. આ 7 વિદુર નીતિ, એમાં એને કહ્યું મોટા ભાઈ, અતિ ક્રોધ કરવાથી પણ આયુષ્ય ઘટી જાય છે, આયુષ્ય ઘટે. અને પછી કહ્યું છે કે અતિ એકલા પોતાનો સ્વભાવ સ્વાર્થીપણાનો રાખવાથી આયુષ્ય ઘટી જાય. પોતો એકલાનો સ્વાર્થ સાધે એની આયુષ્ય ઘટી જાય. બધા મહાભારતના સૂત્રો છે આ. અને કહે છે આયુષ્ય ઘટી જાય છે. અને છેલ્લે કહ્યું કે મોટા ભાઈ, મિત્રનો દ્રોહ કરવાથી આયુષ્ય, જે પરમ તમારો મિત્ર છે એનો તમે એક ભરોસાની સાથે તમે મિત્રતા. હમણાં મેં નવીનભાઈને ત્યાં હું ગયો તે મેં કીધું કેમ છો સાહેબ, તબિયત સારી છે? કે હા બાપુ તબિયત સારી છે. પછી મને કે હવે લાકડી લઈને ચાલવું પડે છે, એવી જરૂરત પડે છે. બાકી તો બધું સારું છે, લાકડી લઈને ચાલું છું, એમને ચાલી નથી શકતું. મેં કીધું સાહેબ આ જિંદગીનો છેલ્લો મિત્ર કહેવાય. રામાયણમાં લખ્યું છે, રામે 3 મિત્ર કર્યા, એમાં છેલ્લો મિત્ર આ લાકડી છે. પહેલો મિત્ર ચશ્મા આવે, બીજો મિત્ર આવે કાનમાં રાખવાનું, સાંભળવાનું, બીજો મિત્ર, અને ત્રીજો મિત્ર આવે લાકડી. બહુ જરૂર ન પડે પણ છેલ્લે છેલ્લે પછી લાકડી આવે સમજવાનું કરે આ છેલ્લો મિત્ર છે. હવે વાહડા આવી ગયું, લાકડી નહીં. છેલ્લો મિત્ર, પહેલો મિત્ર આ 42 થાય ને, 42 45 ત્યાં 42 આવી જાય. પછી ધીમે ધીમે આ, પછી છેલ્લે આ. સાહેબ આ છેલ્લો મિત્ર કહેવાય. તો બસ એવું થઈ ગયું. મેં કીધું હા હવે તો છેલ્લો જ કહેવાય ને. મારી સાથે બહુ પડે, બહુ એટલે અતિશય પ્રેમ. એની માણસે આજ વર્ષો પહેલા 2-3 વર્ષ પહેલાની એને રોજ જેટલા દર્દી આવે છે એમાંથી 10 જણાને ફ્રી ઓફ દવા આપે છે. અને એક જ વખત એને પૂછ્યું હતું બાપુ શાંતિ ક્યાં મળે? ત્યારે આ મેં કહ્યું હતું સાહેબ 100 માંથી 10 દર્દી ફ્રી કરનાર. ત્યારથી આજ સુધી હજી કેવું છે મારે એટલું. આ વિદુરજીની નીતિ છે. રામચરિતમાનસમાં આ જ રીતે અંગદે તમામ સૂત્રાત્મક ચર્ચાઓ કરી. છેલ્લે અંગદ નીકળો અને અંગદે જતા જતા રામચરિતમાનસમાં આવી વંદના કરી અને રામજીની સામે આવી અને અંગદે પ્રણામ કર્યા છે. બધા ખબર પૂછે છે અંગદને, કારણ કે અંગદ દુશ્મનના આંગણે જઈને આવ્યો છે એટલે અંગદને બધા પૂછે છે બાપ તબિયત કેમ છે તારી, શું થયું અંગદ, કેમ છો? ત્યારે અંગદે બહુ સુંદર જવાબ આપ્યો. અંગદે કહ્યું કે મારા ચિંતા ન કરો તો કે મારી તબિયત તો બરાબર, જેની બગડી છે એ બધા લંકામાં છે, બાકી મારી તબિયત બહુ સારી. પણ આવતાની સાથે સીધો નિર્ણય અંગદે આપ્યો છે. અંગદે એટલું જ કહ્યું કે હે પ્રભુ સાંભળી લો, યુદ્ધ અનિવાર્ય છે. હોની જે હવે થવાનું છે એને કોઈ ટાળી નહીં શકે. હવે કોઈ એવો નિર્ણય નહીં કરશો કે સમાધાન માટે જવું. મેં છેલ્લો પડકાર કરીને યુદ્ધ કરવું પડશે.
લંકાને 4 દરવાજા છે પ્રભુ, 4 પ્રકારની ટુકડીઓ વેચો, એની તૈયારી કરો. અને બધી ખબર આપી. પછી રામજી પૂછ્યું કે બાપ અંગદ, એ તો હવે જે હોની હોની થવાનું છે, નિર્ણય છે, પણ મારે તને એટલું પૂછવું છે, લંકામાં તમે ગયા અને હે વાલી પુત્ર અંગદ, તમે જે આ 4 મુકટ ફેંકા એનું રહસ્ય શું છે? અને હવે અંગદ જવાબ આપે કે સાંભળી લો પ્રભુ, આ 4 મુકટ મેં શું કામ ફેંકા? હજી 6 ત્યાં રહી ગયા છે. અને પ્રભુ એવું નથી કે આ તમારો અંગદ 4 લઈ શકે ને 6 છોડી દે. હું 6 10 ઉઠાવી શકત, પણ મેં 4 જ ઉઠાવ્યા. સાંભળી લો શું કામ 4 મૂક્યા છે. અંગદ બોલ્યો છે કે સામ દામ અરુ સાંભળી લો. નીતિ ધરમ કે ચરણ સુહાય, શ્રી રામ જય રામ જય આસજી જાની નાથી આયા રે. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય સાંભળી લો. મહારાજ ને સાંભળ્યું છે રાઘવ કે સામ દામ દંડ અને ભેદ આ 4 રાજાની નીતિ છે. રાજા કાં તો સામ એટલે સમજણથી સજાનું નિવારણ કરે કે ભાઈ એને એક વખત સમજાવી દો, જો સમજી જાય તો હવે એનું મૃત્યુદંડ નથી આવતો. આ રાજાની સામતા છે. બીજું, રાજામાં દામ છે કે ભાઈ આ ચડાઈ આપણા ઉપર થઈ રહી છે ને હવે કોઈ રીતે આપણે યુદ્ધમાં પહોંચી શકીએ એમ નથી,
તો એ દામ આપી દે. દામ એટલે પૈસો, કે ભાઈ એમાંથી થોડો ખજાનો આપી દો તો આપણું રાજ્ય બચી જાય. સામ દામ. અને પછી લખ્યું વિભેદા. રાજા એનો ભેદ જાણી લે, અને ભેદ જાણી અને પછી સમજી જાય કે ભાઈ આમાં આમ કરવાથી આમ થાય. એટલે રાજામાં સામ દામ ભેદ એ મહારાજ અને દંડ. સામ દામ ભેદ દંડ, આ ચાર વસ્તુ રાજામાં હોય. હે પ્રભુ, હવે રાવણમાં આ ચાર માંથી એકે રહ્યું નથી. એમાં સામ નથી, દામ નથી, દંડ નથી, ભેદ નથી. બીજી કોઈનામાં સમજણ નથી. એક જ વાત છે કે આવે એને પછી રાજદૂત હોય તો મારો, આ હોય તો એને હળગાવો. રાજા આવું, કારણ મહારાજ નીતિ ધર્મ કે ચરણ સુહાયે. મહારાજ આપણા વેદો એમ કહે છે કે નીતિ ધર્મના આ ચાર ચરણ છે, અને આ ચારેય ચરણ રાજામાં હોવા જોઈએ. એ કે મને માલિકમાં દેખાણા નહીં. એટલે મહારાજ મેં રાવણના આ ચાર મુકુટ એટલા માટે લઈ લીધા કે હવે આ ચાર તો એનામાં છે નહીં. એટલે ચાર મુકુટ એટલા માટે લીધા. એક મુકુટ સામનો છે, એક મુકુટ દામનો છે, એક મુકુટ દંડનો છે, એક મુકુટ ભેદનો છે. આ ચાર એટલા માટે વેદ ના પાડે છે કે જે રાજામાં આ ચાર ન હોય એ રાજાની પાસે આ ચાર વસ્તુ રહેવી ન જોઈએ. એટલે પ્રભુ મેં તમારી પાસે મોકલા છે. બસ આમ કહી અને તુલસીદાસજી લખે છે કે અંગ્રેજે આખી ચર્ચા કરી અને પછી માનસમાં લખ્યું છે ચાર પ્રકારની ટુકડી તૈયાર થઈ, અને ચારેય પ્રકારની ટુકડીઓને લંકાના ચારેય દરવાજા ઉપર છાવણી નાખી અને તૈયારી કરી. પણ રામાયણમાં લખ્યું છે કે રામની ટુકડીમાં કેવલ ચાર વિભાજન જ કરવા પડ્યા. એક ટુકડી અહીંયા, એક આ દરવાજે, એક આ દરવાજા. બીજી કોઈ તૈયારી કરવી ન પડે. કારણ કે વાંદર અને રીંછ હતા, એને કોઈ યુનિફોર્મની જરૂર નહોતી. કપડું તો પહેરતા નહીં, એને જરૂર નથી. બીજું, ત્યાં કોઈ પણ પ્રકારની ફળાદિકની કોઈ વસ્તુ તૈયાર ન કરવી પડે. ભાઈ આપણે યુદ્ધ કેટલા દી આવે ને આટલા દિવસનો ભંડાર ભેળો કરો નહીં. યુદ્ધ કરો ને જ્યાં મળે તે ખાઈ પી. કોઈ શસ્ત્રના દારૂગોળા ભેળા ન કરવા પડ્યા રામને કે ભાઈ હવે આ કેટલા દિવસ યુદ્ધ ચાલે તો આટલો દારૂગોળો ભેળો કરો નહીં. પથ્થરની ચટાનો પડીથી લઈ લઈને ફેંકો અને લડો. કોઈ શસ્ત્ર નહીં, કોઈ દારૂગોળો નહીં, કોઈ પણ હથિયાર નહીં, કોઈ યુનિફોર્મ નહીં, કોઈ ભોજનની વ્યવસ્થા નહીં. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે રામ રાવણનું યુદ્ધ કેવું? કે રામ રાવણનું યુદ્ધ રામ રાવણના જેવું. બીજું યુદ્ધ એવું થયું નથી, થશે. મહાભારતના યુદ્ધમાં ઘણી વ્યૂહરચના રચાણી, અહીંયા કોઈ રચના કોઈ નહીં. કારણ ભગવાન એમ કહે છે કે જેને સત્યના યુદ્ધ લડવા છે ને એને શસ્ત્રની જરૂર નથી. અને તમારી પાસે સત્ય હોય ને તો શાસ્ત્રોનો એક શબ્દ તમને મારી નાખે. મને તમને એક શબ્દ શાસ્ત્રનો મારી નાખે. કોઈ શસ્ત્રની જરૂર નથી. આજ અને રાવણને બધી તૈયારી કરી. અનેક રાક્ષસોના યુનિફોર્મો કરવા પડ્યા, અનેક રાક્ષસોની ભોજનની સામગ્રી તૈયાર કરવી પડી, દારૂગોળા તૈયાર કરવા પડ્યા, તોપો તૈયાર કરવી પડી. જેની અમુકને ટ્રેનિંગો નહોતી એને ટ્રેનિંગો શરૂ કરવી પડી, કારણ કે યુદ્ધમાં જવું છે. બધું રાવણને અને આટલી સંપૂર્ણ તૈયારી કરીને આવ્યો, છતાં યુદ્ધ અસત્યનું હતું, હાર્યો.
રામાયણમાં લખ્યું છે રાવણ રથ ઉપર આવે ને રામ નીચે ધરતી. અને રામાયણમાં તો લખ્યું છે રામને વિભીષણે પૂછ્યું તું પ્રભુ રાવણ રથી રામ બી રથી. મારો મોટા ભાઈ આવડા મોટા સોનાના રથ ઉપર આવ્યો, તમે ધરતી ઉપર છે, આને કેમ જીતાય? આ તો ડુંગરા છે. ભગવાને કીધું વિભીષણ, જેમ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણે વાંચીને એવી રામાયણમાં 3 ગીતાઓ છે. એક છે લક્ષ્મણ ગીતા, એક છે ગુરુ વશિષ્ઠજીની ગુરુ ગીતા, અને ત્રીજી છે રામ ગીતા. આ રામ ગીતા જેમ કૃષ્ણએ અર્જુનને સંભળાવી એવી રીતે રામચરિત માનસમાં વિભીષણને રામ ગીતા સંભળાવે છે કે સત્યના રથ કેવા હોય. એના 7 ઘોડા શું, સત્યના રથના ઘોડાની લગામ શું, સત્યના ઘોડાના રથની ધરી શું, સત્યના રથના પૈડા શું, અને સત્યના રથનો સારથી કોણ. અને ગુરુ રામ ગીતા માંડી છે. રામાયણ કથા વિસ્તારથી છે બાપ, એટલે આવું થોડુંક બીજું વર્ણન કરી રામ ગીતા કાલે કરીશું. અદભુત રામ ગીતા છે. રામાયણમાં 3 ગીતાઓના વર્ણન છે. કહ્યું તું બાપુ बेटा इसमें 3 गीता, तू गीता 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 करता है ना, हाँ इसमें भी 3 गीता है. रामायण में 3 गीताओं છે. એ બાપ યુદ્ધના મંડાવવાની તૈયારી છે. અને માણસમાં ટૂંકમાં તુલસીદાસજીનું વર્ણન તો ઘણું વિસ્તારથી છે યુદ્ધનું, પણ ટૂંકમાં કહીશ. અને રામ ગીતાનું થોડુંક વર્ણન કરીશું વધારે, કારણ કે રામનો જે રથ છે એ કયા રથથી યુદ્ધ કરી શકાય. જેને સત્યના યુદ્ધ લડવા છે ને બાપ, એને લાકડાના રથની જરૂર નથી, એને હાથમાં શસ્ત્ર રાખવાની જરૂર નથી. કથામાં ઘણી વખત ગણાવે કે બાપુ આજ તમે બોલ્યા ને ક્યાં, એ અમારા ગામમાં 2-3 જણા છે ને એને ખાસ લાગુ પડતું હતું, એવું તમે બોલ્યા. એમ આવી કે આપણને ખબર ન હોય બાપ, પણ ત્યારે એને એમ થાય કે આ શબ્દોના બાણ જાણે એને જ લાગતા. માણસમાં રહેલું છે કે જેને સત્યના યુદ્ધ કરવા, એને શસ્ત્ર નહીં, એના શબ્દોના બાણ મારી નાખે તમને મને. આ બોલવું ન પડે. માણસમાં આવ્યું પહેલા દિવસના યુદ્ધમાં રાવણની અડધી સેનાને યુદ્ધમાં સમાપ્ત કરી છે. પહેલા દિવસે યુદ્ધમાં. અને પછી નહીં પૂજાય. ઇન્દ્રજીતને પિતાજી કહ્યું કે ચિંતા ન કરો, કાલે હું જઈશ યુદ્ધમાં. અને યુદ્ધમાં જોઈ લો હવે મારી આ યુદ્ધની તાકાત. ને બીજા દિવસે ઇન્દ્રજીત પોતે આવ્યો અને રામને પણ એને બંધનમાં નાખ્યા. એવું લખ્યું છે કે રામ અને લક્ષ્મણ 2 જણાને જેને બાંધ્યા હતા, આ ઇન્દ્રજીતની તાકાત હતી. રાક્ષસોના તપો બહુ કર્યા છે, તપના પ્રતાપે ઘણું મેળવું છે, પણ એનો ઉપયોગ કરતા ઉપભોગ જ કર્યો, ઉપયોગ. શક્તિશાળી સાબિત થયો છે અંગદ. મેઘનાદ ખૂબ જ તાકાતથી લડ્યો, ઘણી ખુમારી રામજીની સેનામાં પણ એને કરી. અને ઇન્દ્રજીતે, અને પછી ના યુદ્ધમાં જ્યારે ઇન્દ્રજીત બધાને ભયંકર બાણ મારવા લાગ્યો, ત્યારે સુમિત્રા નંદન લક્ષ્મણ ઊભા થયા. અને એને એમ થયું કે હવે જો આ યુદ્ધના મેદાનમાં આજ ઘમાસાણ યુદ્ધમાં હજારો વાંદર સેનાઓનો કચર કામ કરી નાખ્યો છે મેઘનાદે. અને લક્ષ્મણ જ્યાં બિલકુલ યુદ્ધના વિરામની થોડી વાર હતી અને લક્ષ્મણજી આવ્યા છે. જગતનો આધાર આવ્યો અને ઇન્દ્રજીતની સામે મુકાબલો થયો. અને ઇન્દ્રજીતને લક્ષ્મણે કહ્યું કે એ મંદોદરીના પુત્ર હવે મારી સામે આવ. અને મેઘનાદે જોયું અને પેલી તમામ
વાંદર સેનાને છોડી અને મેઘનાદે સામે આવીને કહ્યું કે બસ તારી તો રાહ જોતો હતો ઉર્મિલાના ભરથાળ, તારી રાહ જોતો બહુ મોડું થઈ ગયું છે, આવ. અંશાંશામાં મંડાણા છે. માનસમાં લઈ ગુજાય કે બાપ યુદ્ધ એટલું ઘમાસાણ થયું કે અનેક વખત મેઘનાદને પણ પછાડ્યો, મેઘનાદે લક્ષ્મણજીને, અને છેલ્લે મેઘનાદને એમ થયું કે હવેનું બાણ વાગ્યું એટલે મારા પ્રાણ ગયા. અને મેઘનાદે સમય જોઈ અને અનિવાર્ય સંજોગોમાં વપરાતી સાંગ કાઢી અને સાંગ કાઢી લક્ષ્મણજીની છાતીમાં છાતીમાં સાંગ વાગી. રામ 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 કહી જગતનો આધાર સુઈ ગયા. ધરતીના મેદાન લક્ષ્મણ પડ્યા, કડાકાઓ ધરતીમાં થવા લાગ્યા. અને એ સમય બાપ દૂર યુદ્ધ કરતા સુગ્રીવ અને શ્રી હનુમાનજી જોઈ ગયા. સુગ્રીવને હનુમાનજીએ કહ્યું કે બાપ મહારાજ માલિક, એક ક્ષણ માટે આને આપ યુદ્ધની સામે લડો. હું સામે લક્ષ્મણજીને પ્રભુને પડતા મેં જોયા. અને હનુમાનજી દોડ્યા. જ્યાં અહીંયા આવ્યા ત્યાં મેઘનાદે હુકમ કર્યો કે આ શૂરવીરને ઉઠાવી લો, લઈ લો લંકામાં. અને મેઘનાદના કહેવાથી રાક્ષસો લક્ષ્મણજીને ઉઠાવવા ગયા. પણ જગતનો આધાર, શેષનો અવતાર, જેના માથા ઉપર ધરતી, રાક્ષસોએ કહ્યું પ્રભુ હુકમ કરવો સેલો. આના શરીર નીચે હાથ પણ જતો નથી. જેના દૂતનો એક પગ નથી ઉઠાવી શકાય, લક્ષ્મણને કેમ ઉઠાવી શકે? રાક્ષસો કહે નહીં ઉઠે મહારાજ. પછી આટલું જ્યાં થયું અને ત્યાં હનુમાનજી આવ્યા. હનુમાનજી આવી અને સીધા જ મેઘનાદની સામે લડવા માટે દોડ્યા. અને મેઘનાદની યાદ રાખજો, રામચરિતમાનસમાં હનુમાનજી ક્યાંય પણ ગદાનો પ્રયોગ નથી કર્યો, ચિત્રમાં બતાવે છે, બાકી તુલસીની ચોપાઈમાં ક્યાંય નથી. હનુમાનજીને જરૂર પડી ત્યારે એનો મુક્કો કાપી હતો. એને માર્યા ત્યારે એને એક ઢીકો જ માર્યો, એક મુકાય તો જેને લાગ્યો એને લોહીના કુગડા કાઢ્યા છે. આવતાની સાથે સીધા જ મેઘનાદના ઉપર પ્રહાર કર્યો. લથડી ગયો મેઘનાદ, પડવાની તૈયારી. પણ હનુમાનજી વિચાર કર્યો કે મારા પ્રભુ મૂર્છિત છે અને આને કોઈ એવી કોઈ બાળ માર્યું છે, મારા પ્રભુને વધારે ઘા લાગ્યો છે. હનુમાનજીને એમ થયું કે હું યુદ્ધ કરવા રોકાઈશ તો બહુ મોડું થશે. એટલે તુરંત કીધું કે જા બાપ, મંદોદરીના દીકરા, હવે સંધ્યાનો સમય થયો, આજ છોડી દઉં છું, કારણ કે મારો બાપ ધરતી ઉપર પડ્યો છે અને એને મારે પ્રભુ પાસે લઈ જવા છે. આજ છોડી દઉં છું ને આવતીકાલના યુદ્ધમાં હે મંદોદરીના દીકરા, જો તને ધરતીમાં ધૂળ ચાંપતો ન કરું તો અંજનીનો દીકરો. પડકાર કર્યો શ્રી હનુમાનજી. અને મેઘનાદને પણ એમથી માંડ ઉભો થયો. મૂકો તો એક જ માર્યો છે. મેઘનાદ નીકળી તો ગયો, પણ હનુમાનજીને થયું મારા પ્રભુને શું થયું? લક્ષ્મણજીની પાસે આવ્યા. હનુમાનજી છાતી ઉપર કાન માંડ્યો. હનુમાનજી જોયું કે નહીં હૃદય ચાલે છે, પણ શસ્ત્ર વાગ્યું છે ખડું લક્ષ્મણજીને. એકદમ લક્ષ્મણજીને જય શ્રી રામનો નાદ કરી હાથમાં ઉઠાવ્યા. લક્ષ્મણજીને લઈને આવ્યા. રામની છાવણીમાં પુકાર થવા માંડ્યા છે. ભગવાન રામને આવીને કહ્યું પ્રભુ. લક્ષ્મણ કુટિયામાંથી બહાર નીકળ્યા. ભગવાને જોયું, લક્ષ્મણને જોઈ પ્રભુના હાથમાંથી શસ્ત્રો પડી ગયા. લક્ષ્મણ બાપ તને શું થયું? છાતીએ કાન માંડ્યો. અને જાણે તુલસીદાસજી કહે છે કે વીરતામાં જાણે કરુણતાનો રસ છવાઈ ગયો હોય. બધા શાંત થઈ ગયા. સંધ્યાનો સમય, રાત્રિ પડવાની તૈયારી છે. ભગવાન રામ લક્ષ્મણનો મસ્તક ખોળામાં લઈ અને હવે જે રામ આક્રમણ કરે છે. થોડી કથા એ પણ આવતીકાલે કરીશું. થોડુંક વર્ણન રામ ગીતાનું પણ કરીશું આવતીકાલે. બાપ ભગવાન રામ ખોળામાં મસ્તક લઈ અને જે
જેમ સંસારી કોઈ આપણે જેમ આપણી ભૂલનો પસ્તાવો કરીને રામને બહુ પસ્તાવો એ બાપ હું શું મોઢું લઈને અયોધ્યા જઈશ. કાલ મને ઉર્મિલા પૂછશે, કૌશલ્યા પૂછશે, અયોધ્યાની જનતા પૂછશે, હું શું જવાબ આપીશ? એની રામને પીડા થાય છે. ને આપણા કવિઓ તો ગાયું છે કે તૂટી ગઈ જોડી લક્ષ્મણ બાંધવ રે વિનાની, તૂટી ગઈ જોડી લક્ષ્મણ એ બાંધવ રે વિનાની, બિખર ગઈ જોડી રજની રહી થોડી, બાંધવ રે વિના તૂટી ગઈ જોડી, બાંધવ રે વિના. હે લક્ષ્મણ, તારા વિના મારી જોડી તૂટી ગઈ. હવે રાત થોડી રહી છે. ક્યાં મુખ લેકર જાવું અયોધ્યા, માતા કૌશલ્યા પૂછશે. ક્યાં મુખ લેકર જાવું અવધને, હવે હું શું મોઢું લઈને જાઉં અયોધ્યા? માં કૌશલ્યા મને પૂછશે, હું શું જવાબ આપે? એક મારી સીતાને મેળવવા માટે મેં ઉર્મિલાનો ભરથા ખોયો, એની પીડા થાય છે. કલ્પના કરો, એક બાજુ મોતના નગારા વાગે છે, એક બાજુ રણસિંગા યુદ્ધના વાગે છે, અને એક બાજુ લક્ષ્મણજીની મૂર્છા. વીરતાને ધીમી નથી પડવા દેવી અને કરુણતાની ખામી નથી આવવા દેવી રામને. આપણા ઉપર દુઃખ શું દૂર પડ્યા છે? દુઃખ તો પડ્યા છે આ જગતમાં જેને અવતાર લઈને આવ્યા છે એને. આપણે તો શું દુઃખ, એક તો મીઠું ઓછું હોય તો હેરાન થઈ ગયા દેવ, આજ કાંઈ મળ્યું નહીં. દુઃખ તો આને કહેવાય. 1 કલાક બસમાં ઊભો રહીએ ત્યાં તો કળિયુગ આવી ગયો બાપા. રામ હોય જુવાન બેઠા છે ને અમે ગરડા ઊભા છે, કોઈ કહેતું નથી બેસવાનું. કળિયુગ ભરાઈ ગયો બાપા. એટલે તું ઊભો રહે 1 કલાક ને કળિયુગ ભરાઈ જાય, તને સીટ મળી જાય, પછી સતયુગ આવી જાય. કળિયુગ અને સતયુગ આમ નથી આવતા. આ તો આપણી મનોકલ્પના છે. બાકી દુઃખ તો આને બધવા છે. એક બાજુ ઘમાસાણ યુદ્ધ ચાલે અને લક્ષ્મણજીની મૂર્છા અને રામને એવી વખતે કેવી પીડા આવશે, કોણ આવશે, કયો વંદ આવશે? અને વૈદ આવીને આ રણાંગણમાં એમ કહે કે ઔષધિ લાવો તો ક્યાંથી લઈ આપું? એક બાજુ જાનકીની પીડા, એક બાજુ દશરથજીની જે સ્થિતિ જોઈને આવ્યા છે પીડા, અને એના મરણની પીડા, માતાઓની પીડા. અને એવા સમયે આ ઘટના તે વખતે મારો તુલસી લખે છે, રામનું ધૈર્ય તમે જોયું, ધીરજ જોયું રામની. કેવું ધૈર્ય રાખ્યું કે વાંદર સેનાને ક્યાંય ખબર ન પડે, એકલા આંસુ પાડી લીધા, એકલા આંસુ. આવો હવે લક્ષ્મણજીની મૂર્છા, એના માટે થોડું વર્ણન આવતીકાલે. અને લંકાના રણાંગણમાં જે ભગવાન રામ ગીતા કહે છે વિભીષણને, કારણ કે વિભીષણે પ્રશ્ન કર્યો છે, પ્રભુ રાવણ રથી, તમે વીર રથી, તમારી પાસે રથ નથી, તમારા પગમાં પરિત્રાણ નથી, જોડાઓ પણ નથી, અને કેમ યુદ્ધ કરશો? અને ભગવાન જવાબ આપે છે કે સત્યનો રથ કેવો હોય, સત્યના રથના ઘોડા કયા, સત્યના રથના ચક્કર કયા, સત્યના રથનો ધરો કયો, અને સત્યના રથના 7 ઘોડાના નામ શું છે? એ આવતીકાલે આગળ વધારીશું. આજની કથા અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી, પ્રેમથી હરિનામ સંકીર્તન ભાવ, કારણ કે આ બધું જ નામ આધાર છે. તો આઈએ 1 મિનિટ હરિનામ.
બોલીએ હનુમાનજી મહારાજની. હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી સદગુરુ ભગવાન